નમસ્કાર બધા ભાઈઓને. તો આજે આપણે આવ્યા છે માંડવા, જે તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર લાગે. ત્યાં માંડવામાં એવા સારા એવા નામચીન ઘોડા છે શિવરાજ સ્ટડ ફાર્મમાં, જેમના ઓનર છે રામભાઈ માંડવા તરીકે બધા ઓળખે છે. અને ખૂબ જ નામચીન ઘોડા છે અને સારા ઘોડા છે. જે એક સમયે જે ઘોડાનું નામ હતું ખૂબ જ પોરબંદરમાં અને ખૂબ જ વખણાવ હતા, એવા ઘોડા છે. તો એવા ઘોડાની આપણે આજે મુલાકાત લેશું, એમના ઓનરની મુલાકાત લેશું. અને રામભાઈ આજે આપણે એના ઘોડાની માહિતી આપશે અને એનો બધો અનુભવ આપણે જણાવશે. નમસ્કાર રામભાઈ. નમસ્કાર. તો રામભાઈ, તમે કેટલાક સમયથી ઘોડા રાખો છો? ઘોડા વર્ષોથી. હા, તો ટૂંકમાં પેઢીથી જ ઘોડા રાખો છો? આ પેઢી દર પેઢી? હા. અને આ તમે વારી ઘોડા રાખવાના ચાલુ કર્યા, બરોબર છે? વારી ઘોડા તમે કેટલાક સમયથી રાખો છો? 18 વર્ષથી. 18 વર્ષથી વારી ઘોડા રાખો છો. તો આમ તો તમે નાના હતા ત્યારથી જ ઘોડામાં બધો આપણે અનુભવ તમને. તો રામભાઈ, અત્યારે હાલ તમારે ફાર્મ ઉપર કેટલા ઘોડા છે? અત્યારે 4. હા, 4 ઘોડા. અને ક્યાં ક્યાં હે? 2 ઘોડી 2 ઘોડા. હા, 2 ઘોડી અને 2 ઘોડા. હા. તો આપણે વારી ઘોડા તમારા જે પ્રખ્યાત છે, હા, એ ઘોડાનું નામ શું? મોતી ને શિવરાજ. હા, મોતી અને શિવરાજ. ઠીક. અને શિવરાજ તમારો પેલો ઘોડો ને? પેલો ઘોડો શિવરાજ. હા, તો બે પેલા જ છે. હા હા, બે ભેગા જ લઈ આવેલા. હા. તો શિવરાજ ની તમારે ઉંમર કેવડી હશે? 10 વર્ષ. 10 વર્ષની. અને આપણે એના ફાધર મધર ની વાત કરીએ, બરાબર છે? તો શિવરાજ ના પિતા કોણ? વનરાજ અલીબાબા. વનરાજ ઓફ અલીબાબા. આપણે જે ગુજરાત નો પ્રખ્યાત ઘોડો હતો એક સમય, તો એનો ઘોડો વછેરો છે શિવરાજ. તો આ ટૂંકમાં આપણા એરિયામાં આપણે જોવા જઈએ તો લાઈન નું મહત્વ હમણાં આવ્યું, પણ એક રીતના જોવા જઈએ તો રામભાઈ, શિવરાજ તમારી પાસે કેટલા સમયથી છે? 10 વર્ષથી. 10 વર્ષથી. તો 10 વર્ષથી રામભાઈ પાસે એક રીતના જોવા જઈએ તો લાઈન નો ઘોડો હતો. તો એ પણ ખૂબ જ સારી વાત કહેવાય કે આપણા એરિયાને ખૂબ જ ઝાઝા સમયથી લાઈનના બચ્ચા મળે છે જોવા. અને આપણા એરિયામાં લાઈનનું મહત્વ તો અત્યારે છે, જેથી કોઈને ખબર નતા એ સમયથી આપણે જોવા જઈએ તો આપણા એરિયામાં લાઈન છે જ ઓલરેડી. અને બીજો ઘોડો કયો તમારો? મોતી કાઠિયાવાડી. તો મોતીના આપણે ફાધર મધર ની વાત કરીએ તો એના પિતા કોણ? ફોજી. નાનો ફોજી કે મોટો? મોટો ફોજી. એનો બાપ પાછો મોતી. હા, એનો પાછો મોતી. તો આ ટૂંકમાં તમારો નાનો મોતી. હા. તો તમે આટલા સમયથી, એક વાત કે મોતીની ઉંમર કેવડી હશે આપણે? એની ઉંમર હશે 18-20 વર્ષની. 18-20 વર્ષનો. અને ઘોડાની ઉંમર પ્રમાણે એની ઉંમર દેખાતી નથી, કારણ કે હજે તો આમ જોવા જઈએ તો ઘોડા 40 વર્ષ જીવે. 40-50 વર્ષ ઘોડું જીવે. હા. અને અત્યારના સમયમાં તો આપણે જોવા જઈએ તો 15 વર્ષનું ઘોડું થઈ જાય તો બધા એમ કે ઘરડું ઘોડું છે. ના, બરાબર છે? તો એક વાત આપણે એ જોવા જડી કે ઘોડા 20 વર્ષે એની જવાની જ હોય. બરાબર છે? ખૂબ જ સારા, બેયના બોડી સ્ટ્રક્ચર સારા છે અને ખૂબ જ સુંદર ઘોડા છે. તો રામભાઈ, તમે કાઠિયાવાડી અને મારવાડી બંને ઘોડા રાખો છો. તો તમને ઘોડાનો અનુભવ કેવો? કાઠિયાવાડી નો અનુભવ શું છે? કાઠિયાવાડી નો શું અનુભવ તમને? કાઠિયાવાડી એકદમ વફાદાર આવે, એકદમ મજબૂત ઘોડો આવે. અને મારવાડી થોડુંક ઢીલું ઘોડું, આમ ખોજું ખરું એમ. બાકી વફાદારીમાં કાઠિયાવાડી નું ન ભૂલે. અને ઓમ જોવા જઈએ રાઇડિંગ ના લેવલમાં, આપણે રાઇડિંગ કરવી હોય તો મારવાડી ઘોડા રાઇડિંગમાં સારા. એ તમારું કેવું કરે. કાઠિયાવાડી નો કેવું કરવું હોય તો નો પણ કરે. પણ ઓમ રાઇડિંગ લેવલે મજબૂત ઘોડા ન ફૂગે કાઠિયાવાડી. તો રામભાઈ, એક રીતના જોવા જઈએ તો તમે ક્યાંય શિવરાજ ને બહાર શો માં કે ક્યાંય મૂકેલું છે? કેટલેક જગ્યાએ. જો વીરવા મૂક્યો તો, ત્યાં બીજો નંબર આવ્યો તો. સેકન્ડ રનર અપ. રિંગમાં. પછી આપણે પૂછડી રેસમાં બીજો નંબર આવ્યો. પૂછડી રેસમાં બીજો નંબર. અને 2 જગ્યાએ તમે મુકલ છે ને? 2 જગ્યાએ. તો તમે ક્યાંય ડિસ્પ્લે માં લઈ જાવ છો ખાલી દેખાવ પૂરતો, ક્યાંય રિંગ રે? રિંગ. રિંગ સિવાય આપણે ક્યાંય મળ્યો નથી કોઈ.
હા હા હલાવ્યો તો છે જ નહીં. હા હા અને હાલ અત્યારે બ્રીડિંગ ના ઘોડા છે અને રાઇડિંગ પણ નથી કરતા લોકો. હા જોકે કરવી જરૂરી છે, ઘોડું બગડે નહીં, હા પણ નથી કરતા. નથી કરતા ને આપણા પાસે એવી જગ્યા નથી આમ હલાવવા. હા ઠીક. અને શિવરાજ ને આપણે કેટલાક સમયથી બ્રીડિંગ ચાલુ હશે? ઘોડીઓ માથે કેટલાક સમયથી જોડો? 10 વર્ષનો થયો એટલે સમજો ને કે 5-7 વર્ષ થઈ ગયા. હા 5-7 વર્ષથી. હા અને આપણા એરિયામાં જોવા જઈએ તો શિવરાજના બચ્ચા આમ જાજા બધા. હા હા જાજા બધા. એ તો કેમ કે આપણે એ પેલા એક વિડીયો ઉતાર્યો હતો જે શિવરાજ નું રિઝલ્ટ છે વિસાવાડા રણવીર ફાર્મમાં. હા જે શ્રવણભાઈ નો રણવીર ઘોડો છે એનો બાપ શિવરાજ છે આ. હા બરોબર છે. અને ખૂબ જ સુંદર બચ્ચા આપે છે અને એકદમ સારા. અને શિવરાજ નું એક લક્ષણ એવું છે કે શિવરાજ એના કરતા પણ વધારે સારા બચ્ચા આપે છે. જે એનું આગલી પેઢીમાં ડેડિકેશન છે એ ખૂબ જ સુંદર છે. તેથી બ્રીડિંગમાં પણ એક ખૂબ જ મોટા લેવલે એનું નામ છે. તો મોતીના આપણે મોતી તમારી પાસે કેટલા સમયથી? એ આપણા પાસે લગભગ 10-15 વર્ષ થયા છે. હા પેલા વાહ હતો રાયમલભાઈ. હા એની પેલા હતો એ અબ્દુલભાઈ પાસે બરવાડા, કેલાસા બરવાડા. હા પછી આપણા પાસે આવ્યો. તો મૂળ ઘોડો બરવાડા થી તમારી પાસે આવેલ છે? હા એનો બાપ નહીં બરવાડા. હા અને આપણે આ શિવરાજ છે હા તો ઈ તમે ક્યાંથી પરચેસ કરેલો હતો? ફાર્મમાંથી, બ્યુટી ફાર્મમાંથી. હા બાગમાંથી. જે મારવાડીનું એક પેલું કહેવાય ત્યાંથી જ હું લઈ આપણા સંબંધિત છે. તો એ પણ ખૂબ જ સારી વાત કહેવાય કે તમે બાગમાંથી ઘોડો લઈ આવ્યા. બાગના ઘોડા ખૂબ જ સારા હોય. સુપાત્ર ઘોડા એકદમ. હા તો આભાર તમારો રામભાઈ. તમે અમને આટલી માહિતી આપી અને તમારો આટલો સમય દીધો, તમારા ઘોડા બતાવ્યા.